નથી પૂરવા થયા। આજે બધા ધરતી માતા ઉપર બધા જે કબજેદારો છે એ બધા બાપ બનીને આપણને લૂંટી રહ્યા છે કે આ તો સરકારની જમીન છે, આ મામલતદારની છે, આ કલેક્ટરની છે, આ તો કોઈ રાજાની છે, આ બાદશાહોની છે। પણ બાદશાહોની છે કે કોઈ કલેક્ટરની છે કે એવું ભારત રાજસ્વ રેવન્યુ ઇન્ડિયા લખાઈ ગયું છે એમ। અને દાદા એ રાજસ્વ રેવન્યુ ઇન્ડિયાની અંદર ભારત રાજસ્વ રેવન્યુ ઇન્ડિયા એટલે આ ધરતીનો માલિક એ કોઈ એક જ છે એમ। એટલે સર્જનહાર બાપ ને દાદા વચન આવીને આવ્યા અને દાદાને કેટલી ચિંતા હતી કે આ ધરતી માતા ઉપર માલિક પોતે આવી ગયા, તેમ છતાં એવું કહેતા કે મારે પાછો બાપને ઘર જવાનું છે એમ। માજી ઘણા બધા સંમેલનની અંદર કહી જાય છે કે દાદા જયારે દાદાને જે સમય આવ્યો એ વખતે દાદા એમ કહેતા કે માજી કે મારે બાપને ઘર જવાનું છે। તો માજીએ એવું પૂછેલું કે માજીને એવું લાગ્યું કે આ તો કટાસવણ બાપના ઘરે જવાનું દાદા વાત કરે છે એમ। તો માજીએ કીધું કે કટાસવણ જવાનું છે બાપના ઘરે? તો દાદાએ એવું કીધું કે એ તો છે જ, માતા પિતાના પવિત્ર કર્મયોગ થકી વારસાઈમાં દાદા આવ્યા જ હતા, પણ બાપનો શું એવી રીતે દાદા પુરવાર થવા માટે આજે અણુ પરમાણુ અને રજેરોરજનો હિસાબ પાછો બાપને ઘરે હિસાબ જમા કરવા માટે દાદાને ચિંતા હતી। પોતે માલિક હતા તેમ છતાં એક ચિંતા લઈને કીધું કે મારે પાછું બાપને ઘર હિસાબ જમા કરવાનો છે એમ। એટલે જમા પ્રમાણ હિસાબ જે આપ્યો છે એ દાદાએ આખા વિશ્વ જગતની અંદર દાદા જ આપી શક્યા છે એમ। આજે બધા જ દોડધામ કરે છે કોઈ સત્તાની ખુરશી માટે, કોઈ રાજા બનવા માટે, પણ કોઈ રાજા કે કોઈ સત્તાની ખુરશી પર કોઈ માલિક નથી બની શકવાના એમ। એટલા માટે વિશ્વ પુકારની અંદર લખ્યું છે કે વિશ્વ પુકાર થઈ ગયો છે। 66 ધરીરાજ 142 ડેલિગેટ જે સર્વને સહમતિથી જે સહમતિ આપી દીધી છે તો એ કોઈ અસમાનતા ન ઊભી થાય માટે। અને આજે પાછું આ ધર્મકરણથી અને રાજકારણથી પાછું એ લોકો આજે કવચમાં લેવા માંગી રહ્યા છે એમ। પણ કોઈ આ કુદરતી વ્યવહાર કોઈ કવચમાં રહેવો નથી એમ। દાદા રૂપી હોય કે અરૂપી, ફતેહસિંહ દાદા વિષયમાં ચલાવે છે કે રૂપી હોય કે અરૂપી હોય, પણ દાદા છે જ। પણ આ જીવોને ખબર નથી કે બાપ કોઈક છે એમ। એટલે જીવોનો બાપ હતો એ પ્રત્યક્ષ પ્રમાણમાં દાદા આવી ગયા એમ। અને એ જીવોનો આ દરેક જીવોનો બાપ હતા એટલે દાદા આખા વિશ્વ જગતની અંદર પુરવાર થઈ ગયા છે કે જીવ માત્રનો હિસાબ એસી કુંવર કેસરીસિંહ દાદાએ આપી શક્યા છે એમ। તો એના પહેલા તો બધા જ અવતારો લીલીને આ ધરતી માતા ઉપર આવી ગયા, પણ દાદા લાસ્ટમાં આવ્યા, પણ લાસ્ટમાં નથી આવ્યા એ હતા જ છા, પણ બધાને જોયા કરતા હતા દાદા કે બધા જાય છે આ ધરતી માતા ઉપર અને શું કામ કરી રહ્યા છે અને કેવી રીતનું કરી રહ્યા છે એ બધો હિસાબ દાદા જોડે હતો જ છો। દાદાએ જાણેલું હતું, હિસાબી પુરુષ હતા, એટલા માટે અનાસ્કાર પૂર્વથી ચાલતો રૂલિંગ વ્યવહાર। દાદાએ જે પુરવાર કર્યું છે કે જે 4 લાઇન્સની જે મુદ્રા છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર સત્યમેવ જયતે, આ જે કુદરતી વ્યવહાર છે એ અનાસ્કાર પૂર્વથી ચાલતો રૂલિંગ વ્યવહાર દાદાએ હિસાબ લઈને જે હિસાબી પુરુષ હતા અને હિસાબી પુરુષ આ ધરતી માતા પર સન્મુખે પણ આવી ગયા એમ। જે જીવોને ઓળખાણ નથી, બાહ્ય પુરુષને ઓળખાણ નથી કે માલિક કોણ છે, સરકાર કોણ છે, એટલા માટે દાદાને પછી માતા પિતાના પવિત્ર કર્મયોગ થકી આ ધરતી માતા ઉપર દાદાને પછી આવવું પડ્યું એમ। એટલે જીવોની ચિંતા માલિકને જ હોય છે એમ। અને એ માલિક આખા વિશ્વ જગતની અંદર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર 9/261 ની જે પ્રસિદ્ધિ છે, ઓનર ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર, 4 સિંહાસનની જે મુદ્રા છે એ ભારત અને સરકારના રૂપમાં ધરતી માતા ઉપર પણ દરેક કન્ટ્રીમાં મૂકી દીધી હશે, દાદાએ ઓળખાણ આપી દીધી છે। અને ભારત અને સરકાર એ દસ્તાવેજી પુરાવા જોતા ધરતી માતા અને જે આકાશ પિતા ભારત અને ઇન્ડિયાનો જે રૂલિંગ વ્યવહાર છે એ રૂલિંગ વ્યવહારની અંદર આપણે આ બધા જીવો છીએ એમ। એટલા માટે એનો જે હિસાબ છે એ ફર્સ્ટ લર્ડ ઓફ ધ ટેજરી એસી કુંવર કેસરીસિંહ દાદા 30/4/69 ની જે પ્રસિદ્ધિ છે તો એ નિમિત્તે દાદાને જે પ્રસિદ્ધ કર્યા છે અને દાદા જીઆરઆઈ આખા વિશ્વએ માની લીધું છે કે જીઆરઆઈ એસી કુંવર કેસરીસિંહ દાદા જીઆરઆઈ છે એમ। રાજાનો રાજા છે, બાદશાહનો બાદશાહ છે, શહેનશાહનો શહેનશાહ, દેવાથી દેવ છે એમ। એટલે એક રૂપ લઈને પછી એ ઓળખાણ માટે આપણને દરેક જીવોની ઓળખાણ પાડવા માટે દાદાને માતા પિતાના પવિત્ર કર્મયોગ થકી અવતાર લેવો પડ્યો એમ। આજે બધા મહાપુરુષોની અંદર, ધર્મોની અંદર, રાજકારણની અંદર બધા જ કહી રહ્યા છે કે માલિક છે તો ક્યાં છે એમ। પણ માલિકની ઓળખાણ દાદાએ જે કીધું છે કે દાદાને ઓળખવા હોય તો દાદાએ કીધું છે કે મને ઓળખવા હોય તો પવન પાણીની કણીની ભૂમિકા પર જોજો એમ દાદાએ કીધું છે।